વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત વિશેની માહિતી પણ લીધી હતી અને આજે આપણે એનાથી આગળ તાબાની એટલે કે અધીનસ્થ અદાલતો વિશેની માહિતી લઈ અને ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશ, લોક અદાલત અને ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશેની વાત કરવાના છીએ. તો જોઈએ આપણે તો કે તાબાની અદાલતો એટલે શું છે? તો કે રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટો, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. જે રાજ્યની મુખ્ય અદાલત હોય એના નીચે આટલી ઘણી બધી એટલે કે જિલ્લાની અને તાલુકાની અદાલતો, ફાસ્ટ ટ્રેક એટલે કે ફર્સ્ટ ઝડપી નિકાલ માટે બનાવવામાં આવેલી કોર્ટો, પોટા અદાલતો એના ભાગ પાડેલા હોય એવી પેટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતોની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રત્યેક રાજ્યની વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની અને ફોજદારી અને મહેસૂલી અદાલતનો સમાવેશ થાય છે. દીવાની, ફોજદારી અને મહેસૂલી શું છે એના વિશેની ચર્ચા આપણે કરી ગયા હતા. એમ છતાં સમજાવું તો દીવાની એટલે કે જ્યારે મારફાડને મારધાડ માટેના જે પણ કેસ હોય એના માટે દીવાની, ફોજદારી ચોરી અને લૂંટફાટ માટેના, અને મહેસૂલ એટલે કે મહેસૂલને લગતા, જમીનને કરવેરાને લગતા જે પણ હોય એના વિશેના જે પણ કાયદા કાનૂન લગાવવા માટેની જે સત્તા હોય એને અલગ અલગ વિભાજન કરવામાં આવેલું છે. જિલ્લા ન્યાયાધીશની વાત કરીએ તો કે કોઈપણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકેની વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી તે રાજ્ય સંબંધમાં હકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરી જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જે પણ રાજ્યના રાજ્યપાલ હોય એ એની નિમણૂક કરે છે. લાયકાતો શું હોવી જોઈએ જિલ્લા ન્યાયાધીશ માટેની? તો કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ પહેલાં તો. વધુમાં ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલતના રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે. જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. આ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જિલ્લાની અદાલતોમાં દીવાની દાવા એટલે કે સિવિલની જે પણ મેટર હોય જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ, અને ફોજદારી દાવા માટે જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબાની હેઠળના અદાલતોના ચુકાદાઓ માટેની સામેની અરજીઓની સુનાવણી કરે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીની દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસોમાં ચલાવવાની સત્તા હોય છે. ભાઈ જિલ્લા ન્યાયાધીશમાં તમે 1 લાખ કે એના ઉપરની રકમના કેસોની ચૂકવણી એટલે કે સુનાવણી કરી શકો છો. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવો સરકારે કરેલા કે સરકારની સામેના કેસો સામે પણ તમે લડત લડાઈ શકો છો. આ કોર્ટોમાં સિવિલ જજ સરકારના સામેના દાવા ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ એટલે ભાઈ છૂટાછેડા થયા હોય અને જ્યારે પત્નીને પતિ દ્વારા જે પૈસા આપવામાં આવે એને ભરણપોષણ કહેવાય. જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસોને ચલાવવાની સત્તા પણ તેઓ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો કે ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મટીપ એટલે કે ભાઈ આખા જીવનભર એમને જેલમાં રહેવાનું અને જન્મટીપ, આજીવન કારાવાસ જન્મટીપ એટલે મારી નાખવા માટેની, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા તેઓ ધરાવી શકે છે ફોજદારી અદાલતો. આ ઉપરાંત જોઈએ તો કે સ્મોલ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. એમાં શું હોય છે? ભાઈ ફેમિલીને લગતા તમારા ઘરમાં કોઈ પ્રશ્ન હોય તો એના વિશેની સુનાવણી એ આ કોર્ટો, નાની કોર્ટો કરે છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત એટલે કે લેબર કોર્ટ રચવામાં આવેલી છે. તથા કેટલીક ખાસ અદાલતો, ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે, જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરી હક અને હિતના રક્ષણ અર્થાતે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા અને રિકવરી માટે ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એ આપણે તમે 10મામાં આવશો ત્યારે તમે આખું એક એના વિશેનું ચેપ્ટર છે એના વિશેની ચર્ચા આપણે ત્યારે કરીશું. પણ જ્યારે ગ્રાહકોને અન્યાય થાય એના માટેની પણ એક અલગ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ નામની સંસ્થાની એટલે કે કોર્ટની રચના કરવામાં આવેલી છે.
આ અદાલતોની ભૂમિકા ભજવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી ન્યાય કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારોને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. પોટાના કેસો ચલાવવા અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવેલી છે. આ બધી અદાલતોને ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એકસૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા પણ થયા છે. લોક અદાલતો વિશેની વાત કરીએ તો કે ગરીબો અને સમાજના નબળા અને શોષિત ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. યાદ રાખજો ભાઈ, કોર્ટમાં જવું એ દરેક વ્યક્તિ માટે સહેલું હોતું નથી, બરાબર. એમાં ભાઈ શું છે, તમારે વકીલ રોકવો પડે અને પછી તમે જે પણ કેસ કરો છો એના માટે ફી ભરવી પડે, તો એના ખર્ચ એ સામાન્ય માણસ ભોગવી શકે એમ નથી. પરિણામે આપણા ગુજરાત રાજ્યમાં શું થયું છે, સસ્તો ન્યાય મળી શકે, સસ્તા ધોરણે ન્યાય મળી શકે ગરીબ માણસોને પણ. એના માટે થઈને ગુજરાતમાં સૌપ્રથમવાર લોક અદાલતની રચના કરવામાં આવેલી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડાના, ભરણપોષણ, સામાન્ય લેણાની, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના વિવાદોની રચના એટલે કે ચર્ચા કરવામાં આવે છે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ, સુલેહ અને સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. બંનેને શું કરવામાં આવે છે ભાઈ, કોમ્પ્રોમાઇઝ એટલે કે સલાહ સૂચન આપી અને ત્યાં વાતને નિવારણ લાવવાનું કાર્ય કરવામાં આવે છે. લોક અદાલતમાં નાણાંનો, સમયનો બચાવ થાય છે. વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ આવે છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતોને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યારબાદ જોઈએ ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો કે ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કરવામાં આવેલું છે. ન્યાયતંત્ર સરકારને તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. એ કોઈ એક સરકાર માટે ના હોય, પણ દરેક વ્યક્તિને ન્યાય મળે એ રીતનું હોવું જોઈએ. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી કે નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે ને ભાઈ. એને જો બઢતી આપવી હોય, એમને જો નીકાળવા હોય, એ બધાનું કામગીરી એ સરકારના જે પણ નિયમો બનાવ્યા છે એના આધીન કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદ્દત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. એમને જે પણ નિર્ણય લીધો હોય એ નિર્ણયને જ લાસ્ટ ગણી અને યોગ્ય ગણવામાં આવે છે. એની ટીકા કે સમીક્ષા કરી શકાતી નથી. ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. આ તમામ જોગવાઈઓ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશોને નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે એટલે કે ડર્યા વગર સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે એ હેતુ છે. ભાઈ શું છે કે ન્યાયાધીશો એ પોતે જ્યારે રિટાયર થાય એના પછી બીજે કંઈ કામ કરી શકતા નથી. શા માટે નથી કરી શકતા? તો કે ભાઈ એ જ્યાં સુધી પોતાના પદ ઉપર છે ત્યાં સુધી એ નિર્ભયપણે ખૂબ જ સચોટ અને સાચું, પારદર્શક એટલે કે ચોખ્ખું જણાય આવે એવો ન્યાય કરી શકે એ માટેની જોગવાઈ કરી હોય એટલા માટે થઈને. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ અને તટસ્થ એકસૂત્રીય વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓનો ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારવાની વહીવટીતંત્રની આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે. હવે ભાઈ નવું છે, એમાં તમે શું કરો છો, કોઈ વ્યક્તિને તમને જ્યારે કોઈ પણ એવું લાગે કે કોઈ વસ્તુને
કોઈપણ વ્યક્તિ કે કોઈપણ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે તો માત્ર તમે એક 50 પૈસાના પોસ્ટકાર્ડ ઉપર લખી અને જો તમે કોર્ટમાં એ તમારી અરજી કરો, જેને જાહેર હિતની અરજી તરીકે ઓળખવામાં આવે છે, એ અરજીને પણ સ્વીકારવામાં આવે અને એને લગતા એના થકી તમને ન્યાય પણ મળી શકે છે. જે ન્યાયતંત્રની સક્રિયતા અને એ વસ્તુ આપણને શું બચાવે છે કે ન્યાયતંત્ર એ કેટલું સક્રિય છે એ આપણે જોઈ શકીએ છીએ. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશો અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલા નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકાર કરી રહી છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે ભાઈ? સ્વાધ્યાય કાર્ય લખી અને મોકલવાનું છે. એ ફરજિયાત મોકલવાનું છે. જો તમે તમારું સ્વાધ્યાય કાર્ય હોમવર્ક નહીં મોકલો તો તમારા ગુણ મુકાશે નહીં પરીક્ષામાં, બરાબર? એટલે દરેક વિદ્યાર્થી મને PDF મોકલવાની છે. મને મોકલી શકો છો યા તો દિલીપ સરને મોકલી શકો છો. અને આપણે 29 તારીખે સામાજિક વિજ્ઞાનનો ટેસ્ટ છે, જેમાં આપણે તમને માળખું મળી ગયું છે અને એ પ્રમાણે ટેસ્ટની 25 ગુણનો એકમ કસોટી છે એ તમારે લખવાનું છે. તમારે ટેસ્ટ લખી અને PDF કરવાના નથી, પણ તમારી પાસે રાખવાના છે. એ કાગળમાં લખી અને જ્યારે બધા ટેસ્ટ પૂરા થાય ત્યારે સ્કૂલમાં જમા કરાવવા આવવાનું છે. તો તમારે સ્વાધ્યાય લખી અને મોકલવાનું છે અને તૈયારી પણ તમે એની સાથે કરતા રહેજો. અસ્તુ.